તમે કઈ રીતે એમને મળવા ઈચ્છો છો અને ક્યારે મળવા ઈચ્છો છો? હું SRKથી એકચ્યુઅલમાં મળવા નથી માંગતો. ઓકે, બિગ બોસમાંથી હા મને આવ્યું હતું એક વાત, ફ્યુચરમાં ઓપોર્ચ્યુનિટીઝ આવશે સર ત્યાંથી તો તો હું ચોક્કસ ના પાડી દઈશ. જ્યારે તમને નેગેટિવ નહીં આવે ને, સમજી લો કે તમે કાંઈ મહેનત નથી કરતા. જે ટોલર છે ને એ કાંઈ નહીં હોય. કાસ્ટિંગ ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી છે મૂવીઝમાંથી અને સિરીઝમાંથી? વી વુડ લાઈક ટુ નો દેટ. મને ઇન્ટરેસ્ટ નથી વેબ સિરીઝમાં કામ કરવાનું કે મૂવીમાં કામ કરવાનું, જરાય નહીં. ઇન્ડિયા SRKથી ઓળખાય છે એમ કહીએ તો ચાલે. હુ ઇઝ ઇબ્રાહિમ કાદરી, ધ રિયલ ઇબ્રાહિમ કાદરી? વર્ડિંગ્સ, વોલ પેઇન્ટિંગ એ બધું કરીને ગુજરાન કરતો જે ઇબ્રાહિમ કાદરી હતો. એ સવારે જે બનતું એ આખા દિવસ અમે ખાતા ને સિચ્યુએશન એ હતી કે અમે એટલું ખાતા કે બપોરનું રહી જાય, બપોરે એટલું ખાતા કે રાતનું રહી જાય. તમારા અર્લી સ્ટેજમાં તમે કેવા અપડાઉન્સ ફેસ કર્યા હતા અને શું સ્ટ્રગલ હતી? સિચ્યુએશન એવી હતી ત્યારે હું જે આર્ટિસ્ટ વોલ પેઇન્ટિંગ કરતો, વર્ડિંગ્સ બનાવતો, તો એક સમય એવો આવ્યો કે મને કામ મળવાનું ઓછું થઈ ગયું. ફ્યુચર માટે કોઈ પ્લાન નથી બનાવતો. હું માનું છું કે જે આપણે રિસન્ટલી લાઈફ જીવી રહ્યા છીએ ને એ જ લાઈફ છે. વન ઇન્સિડન્ટ દેટ ચેન્જ યોર લાઈફ સર? ખંડેરી સ્ટેડિયમ રાજકોટ 2017માં તો અમે મેચ જોવા ગયા. જેવી એન્ટ્રી થઈ તો બધા લોકો જોવા માંડ્યા SRK. 1 કલાક મેં બહુ એન્જોય કર્યું કે આઈ એમ ધ કિંગ. SRK ઇઝ અ હ્યુજ નેમ સર. SRK મોટું નામ છે, ધ લાસ્ટ ઓફ ધ સ્ટાર. એને કેરી કરવું એ કઈ રીતે તમે કરી શકો છો સર? હું વર્લ્ડમાં ઘણી કન્ટ્રી વિઝિટ કરી, એટલે આખું વર્લ્ડ એને ઓળખે છે, જાણે છે. નામ ક્યાંય ઓલું ન થાય SRKનો, આપણે આપણા લીધે એનો એક ખ્યાલ રાખું છું. મેં આંखें બંધ કરતા હું તો તુમે દેખ, મેં આંखें ખોલતા હું તો તુમે દેખના ચાહતા. હું લકી છું કે મને ઇન્વાઇટ કર્યા ફર્સ્ટ એપિસોડમાં. એના માટે બહુ બહુ થેન્ક યુ. Welcome to the very first episode of Pod Trip, a journey of thoughts, experiences and ideas. દુનિયામાં એવી માન્યતા છે કે આપણા જેવા દેખાતા લોકો 7 હોય છે. હવે રૂમર્સ છે કે ફેક્ટ છે એ ખબર નથી, બટ એ રૂમર્સને ક્યાંય ને ક્યાંય સાચું કહે છે આપણા આવનારા ગેસ્ટ, આજના ગેસ્ટ ઇબ્રાહિમ કાદરી. થેન્ક યુ. વેલકમ ટુ ધ શો સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જી સર, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ફોર બિંગ હિયર. આઈ નો કે તમે અત્યારે કઈ રીતે મેનેજ કરીને આવ્યા છો તમારા બિઝી સ્કેડ્યુલમાંથી. સો ઇટ ઇઝ રિયલી વેરી મચ ફોર અસ સર કે મારા પહેલા એપિસોડમાં તમે આટલો ટાઈમ કાઢ્યો અને મને આટલો ટાઈમ આપીને મને એટલું ઇમ્પોર્ટન્ટ ફીલ કરાવ્યું. સો થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. એન્ડ સર, ધીસ ઇઝ અ શો કે જ્યાં તમે તમારા એક્સપિરિયન્સીસ, તમારા આઈડિયાઝ, તમારી લાઈફ તમે શેર કરી શકો છો જે તમે ક્યાંય નથી કરી. એન્ડ ધીસ ઇઝ શો અબાઉટ કે જે તમારે જે ઓડિયન્સીસને, વ્યુઅર્સને તમારી સાઈડથી તમારું પોર્ટ્રે કરવું છે, જે રીતે તમારું પિક્ચર પ્રોપરલી, જી એ છે. સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ સર, અમે એક ક્વેશ્ચનરી રેડી કરી છે જેમાં તેને મલ્ટિપલ ક્વેશ્ચન્સ છે. તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનો ગો થ્રુ કરીને, યુટ્યુબ વિડીયોઝનો ગો થ્રુ કરીને, કમેન્ટ્સમાં ગો થ્રુ કરીને અમે એક લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ રેડી કર્યા છે. સો ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, સર, હાઉ ડુ યુ ફીલ વેન સમવન કોલ્સ યુ બાય SRK ઓર જુનિયર SRK ઇન્સ્ટેડ ઓફ યોર રિયલ નેમ ઇબ્રાહિમ કાદરી? ત્યારે તમને કેવું ફીલ થાય છે જ્યારે તમને કોઈ SRK કે જુનિયર SRK કહીને બોલાવે છે ઇન્સ્ટેડ ઓફ યોર રિયલ નેમ ઇબ્રાહિમ કાદરી? કેવું ફીલ થાય છે? ઓફકોર્સ મને બહુ સારું ફીલ થાય છે જ્યારે કોઈ મને SRK કહીને બોલાવે છે. સર, મને 2017થી પહેલાં મને SRK કરીને બોલાવતા, ત્યારે મને થોડો ડાઉટ હતો મારી ઉપર. બટ 2017 પછી જે મેં મહેનત કરી ખુદમાં અને હું SRK એકદમ મતલબ પબ્લિકને એવું લાગવા માંડ્યું કે હું SRK જ છું, ત્યારે મને બહુ સારું ફીલ થયું. મને એમ થયું કે મારે જે મહેનત કરી એ થોડી ઘણી સફળ ગઈ, એટલે મને SRK કહે છે તો બહુ સારું ફીલ થાય છે. પણ અત્યારે એવી સિચ્યુએશન છે કે મને SRKથી તો ઓળખે છે, પણ મને બધાને એ ખબર છે કે હું ઇબ્રાહિમ કાદરી છું. યસ સર, ડેફિનેટલી સર, ડેફિનેટલી. એ જ હું કહેવા માગું છું કે મારી સાથે ઘણા ઇન્સિડન્ટ એવા બન્યા છે કે જ્યાં અમે જ્યારે આઉટડોર શૂટ કરતા હોઈએ છીએ, અમદાવાદમાં છે, રાજકોટ, સુરત છે, તો ત્યાં મલ્ટિપલ લોકો જે છે જ્યારે એમને ખબર પડે છે કે આઈ એમ ફ્રોમ જુનાગઢ, તો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન દે આસ્ક કે જુનાગઢ ઇબ્રાહિમ કાદરી ધેટ ઇઝ SRK. એ એમના એક્સપ્રેશન્સથી જ વી ફીલ પ્રાઉડ કે એકચ્યુઅલી જુનાગઢથી આટલા મોટા આપણે સ્ટાર્સ ક્રિએટ થયા છે કે જે આપણે કહી શકીએ કે જે આટલું ટેલેન્ટ બહાર પડ્યું છે. એન્ડ ઇટ ઇઝ રિયલી અ પ્રાઉડ મુમેન્ટ ફોર અસ સર કે તમે જુનાગઢનું ક્યાંય ને ક્યાંય નામ, ડેફિનેટલી ઘણા લોકો જે છે જેને જુનાગઢને આગળ
કર્યા છે, બટ યુ આર વન ઓફ ધેમ સર. સો એ બહુ પ્રાઉડ મુમેન્ટ હોય છે અમારા માટે સર. થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ. યસ સર. સર, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દેટ એવરીવન નોઝ SRK, ઇવન ધ વ્યુઅર્સ, રાઈટ? કે જે વ્યુઅર્સ છે એ બધાને ખબર જ છે કે SRK કોણ છે, બટ દે વોન્ટ ટુ નો કે હુ ઇઝ ઇબ્રાહિમ કાદરી, ધ રિયલ ઇબ્રાહિમ કાદરી. હા, ઇબ્રાહિમ કાદરી તો અત્યારે બધા માટે SRK જ છે, બટ ઇબ્રાહિમ કાદરી છે જે એક ટાઈમમાં આર્ટિસ્ટ હતો, હું પેન્ટર હતો. હું પેન્ટર રહી ચૂક્યો છું, મતલબ અત્યારે પેઇન્ટિંગ બનાવું છું. યસ. તો હું પેન્ટર હતો, ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. હું વોર્ડિંગ્સ, વોલ પેઇન્ટિંગ એ બધું કરીને ગુજરાન કરતો, જે ઇબ્રાહિમ કાદરી હતો એ. ત્યારે થોડી સિચ્યુએશન થોડી ડાઉન હતી એ સમયમાં, કેમ કે એમાં એટલું કંઈક મળતું નહીં, પણ હું મહેનત બહુ કરતો ત્યારે. પણ ખાસ વાત એ હતી ત્યારે પણ કે ત્યારે હું ખુશ બહુ રહેતો, જે અત્યારે રહું છું એવું જ ખુશ રહેતો. એમાં કોઈ ફરક નહોતું જ્યારે હું ઇબ્રાહિમ કાદરી હતો ત્યારે. સર, ત્યારનું કોઈ એવો ઇન્સિડન્ટ તમે શેર કરવા માંગશો કે જ્યારે જે સિચ્યુએશન કોઈ હાથમાં ના હોય, કે તમે એવા સ્ટ્રગલ ફેસ કરી હોય કે જે ઓડિયન્સને ખબર જ નથી કે તમે એ સ્ટ્રગલ જે ફેસ કરી છે એ દિવસોમાં, તો એવું કોઈ ઇન્સિડન્ટ સર શેર કરવા માંગશો તમે? હા, એવું તો થોડોક લાંબો પિરિયડ ચાલ્યો હતો મારી લાઈફમાં, ઓકે સર. કે જેમાં સવારે જે બનતું એ આખા દિવસે અમે ખાતા, ને સિચ્યુએશન એ હતી કે અમે એટલું ખાતા કે બપોરનું રહી જાય, બપોરે એટલું ખાતા કે રાતનું રહી જાય. એ સિચ્યુએશનમાંથી અમે પસાર થયા હતા એ ટાઈમે. સર, આઈ નો દેટ કે તમે કેટલા લોકોને હેલ્પ કરો છો, તમે આઈ નો દેટ કે કેટલા લોકોને અત્યારે સપોર્ટ કરો છો. જ્યારે તમને સપોર્ટની જરૂર છે ડેફિનેટલી, બટ અત્યારે તમે એ કાબિલ બની ગયા છો સર કે તમે સપોર્ટ કરો છો. હું સપોર્ટ કરું છું, મતલબ હું તો જરીયો છું. સપોર્ટ ઉપરવાળો અલ્લાહ ભગવાન ગોડ છે, એ સપોર્ટ કરે છે, એ મને આપે છે. હું તો એક જરીયો છું, એટલે એમ નથી કહી શકતા કે હું સપોર્ટ કરું છું. હું જરીયો છું, વચમાં હું લેવા દેવાનું કામ કરું છું. યસ, કરેક્ટ સર, કરેક્ટ સર. SRK ઇઝ અ હ્યુજ નેમ સર. એ એવું નામ છે કે જેને આઈ ગેસ લેવા પહેલાં બી આપણે ઓલરેડી એક માઇન્ડમાં એક ઇમેજ બની જાય છે કે જે એક આપણે એક એવો નામ લઈએ છીએ કે જે ગ્લોબલ સ્ટાર છે. તો એ Right. સ્ટેચરને, એ બર્ડન કહી શકો કે સ્ટેચર કહી શકો કે આઈ ડોન્ટ નો સર, બટ એને કેરી કરવું એ કઈ રીતે તમે કરી શકો છો સર? જી જી જરૂર. SRK મોટું નામ છે, ધ લાસ્ટ ઓફ ધ સ્ટાર એવું કહેવામાં આવે છે, અને આખું વર્લ્ડ એને ઓળખે છે. એવું નથી કે જુનાગઢ, ગુજરાત કે ઇન્ડિયા પૂરતું છે. હું વર્લ્ડમાં ઘણી કન્ટ્રી વિઝિટ કરી, એટલે આખું વર્લ્ડ એને ઓળખે છે, જાણે છે. જ્યારે હું 2017માં સ્ટાર્ટ કર્યું ત્યારે મેં નોર્મલ, મતલબ કે હું SRK છું, ત્યારે મને એટલું બર્ડન એટલું કાંઈ હતું નહીં. અત્યારે મને એનામાં બહુ બર્ડન જેવું લાગે છે, ટેન્શન લાગે છે. એટલું બધું નામ કેરી કરીને ચાલવું, કેમ કે મારી આદત છે આમ હાથેથી ખાવાની. મારે પબ્લિકલી સ્પૂનથી ને ફ્રોકથી ને એવું બધું ખાવું પડે છે મારે. તો મારે મતલબ એવી નાની નાની વસ્તુ ઘણી બધી મારામાં ચેન્જીસ થઈ ગયા એના લીધે, કે ભાઈ મારે પબ્લિકમાં કઈ રીતે બિહેવ કરવું, કે એની સાથે કેમ વાત કરવી, પછી એનું નામ ક્યાંય ઓલું ન થાય. SRKનો આપણે આપણા લીધે એનો એક ખ્યાલ રાખું છું. એટલે મતલબ કે અત્યારે મને એમ સમજી લ્યો કે હાર્ટ તો છે જ અત્યારે. હા, યા સ્ટેચર મેન્ટેન કરવું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ સર, Yeah. બિકોઝ ખાલી એક ડાયલોગ બનવામાં અમને એવું થાય છે તો યુ આર લિવિંગ હિઝ લાઈફ, હા. હું કહી શકું છું સર. તો એ કેટલું ટફ હશે. બહુ. તો બટ યુ આર ડુઈંગ ઇટ પરફેક્ટલી બેસ્ટ સર. હું એમ કહીશ કે આઈ ગેસ મેં આવી રીતે જોયું નથી કે જે આ રીતે પરફોર્મ કરી શકે છે, આ લેવલનું પરફોર્મ કરી શકે, લુક લાઇક હોય એમ. તમે એક નેક્સ્ટ લેવલ રીચ કરી લીધું છે લુક લાઇકની કેટેગરીમાં સર. થેન્ક યુ. સો ઇટ ઇઝ અ હ્યુજ જેને કહીએ ને અચીવમેન્ટ છે સર. થેન્ક યુ. થેન્ક યુ. એક ઘણા વ્યૂઝનો એક ક્વેશ્ચન હતો, અને જી, મેં જી. જ્યારે તમારા વિડીયોઝ ગો થ્રુ કર્યા છે, જી. શોર્ટ્સ છે, રીલ્સ છે, ઇન્સ્ટાગ્રામ પેજીસ છે, અને ઘણી જગ્યાએ તમારા ઇન્ટરવ્યૂઝ જેને લીધા છે અલગ અલગ જગ્યાએ, તો એમાં એક ક્વેશ્ચન સ્પેસિફિકલી ઘણા લોકોએ પૂછ્યું છે કે વેન એન્ડ હાઉ ડુ યુ વિશ ટુ મીટ ધ રિયલ સુપરસ્ટાર, તમને ઓનલી SRK, તમે કઈ રીતે એમને મળવા ઈચ્છો છો અને ક્યારે મળવા ઈચ્છો છો સર? એકચ્યુઅલી મેં ઘણી બધી જગ્યાએ મેં મેન્શન કર્યું છે. તમારી ચેનલમાં એવું મેન્શન કરવા માંગે છે, તમારો પ્રશ્ન છે
કે હું SRKથી એકચ્યુઅલમાં મળવા નથી માંગતો. ઓકે. હા, એના માટે મેં કોઈ ના ટ્રાય કરી છે ને આ કોઈ કોશિશ અત્યાર સુધી મેં કરી નથી SRKથી મળવાની. ઓકે. એનું રીઝન છે કે મને એમ લાગે છે કે હું એને મળી લઈશ. ફોર એક્ઝામ્પલ કે મેં ઘણા બધા ઇન્ટરવ્યૂમાં મેં આ એક્ઝામ્પલ આપેલા છે ઓલરેડી, કે આપણી પાસે જ્યારે કોઈ માની લો કે ફરારી છે, ફરારી આપનો એક ડ્રીમ હોય છે, ફરારી છે કે ફરારી આવી જાય ત્યારે ફરારી આપણે 1-2 દિવસ પછી ગેરેજમાં રાખી દઈએ અને પછી આપણી અલ્ટો કે જે કાંઈ ગાડી હોય એને યુઝ કરીએ. તો મને એવું ફીલ થાય છે કે હું મળી લઈશ તો મારું હું જે વિડીયો બનાવું છું, જે હું મહેનત કરું છું, એમાં કોઈ કમી ન આવી જાય, અચ્છા, જે મારું જોશ ખતમ ન થઈ જાય. યસ, જે ચામ જોતો હા, તો મને એમ લાગે છે કે હવે મળી લીધું. એક હોતા है ना कि वो मंजिल को पा लिया फिर हाँ सब खत्म हो जाते हैं एहसास अरमान. તો वो થોડુંક મને એવું ફીલ થાય છે. એના માટે અગર એ મને અપ્રોચ કરશે, બોલાવશે તો વાત અલગ છે. બાકી હું સામેથી મેં કભી કોઈ દિવસ ટ્રાય કરી નથી, ના હું કરીશ. એટલે અત્યાર સુધી કોઈ દિવસ ટ્રાય બી નથી કરી સર? નહીં, કેમ કે એમાં એક બીજી વાત એ છે કે હજી હું ક્યાંક ને ક્યાંક હું 10-20-25% મેચ કરું છું. તો મને એ બીક લાગે છે કે ક્યાં इतना ही मैच हो रहा है, तुम सही से नहीं हो और मेहनत करो, ऐसा बोल दिया उन्होंने. तो મને લાગે છે કે હજી થોડોક 50% જેવું થઈ જાય પછી હું જાઉં તો થોડુંક you still want to reach that level કે હા યાર, કરેક્ટ. તો પછી હું કોશિશ કરીશ એમ. ગ્રેટ આન્સર સર, ગ્રેટ આન્સર. સિરિયસલી, ઓનેસ્ટલી બહુ એક સરસ ડીપ આન્સર હતો. બિકોઝ તમે જે સ્ટાર્ટ કર્યું યુ લાઈક દેટ કે હા નથી મળવું એન્ડ દેન, બટ જે એકચ્યુઅલ એક્સપ્લેનેશન હતું એના માટે એક ડેફિનેટલી વ્યુઅર્સ માટે બી એક શોકિંગ આન્સર હશે. બટ બહુ ગ્રેટ આન્સર હતો સર. નેક્સ્ટ સર, એઝ વી ઓલ નો દેટ કે SRK ઇઝ અ વેરી ઇમોશનલ પર્સન. એમણે ઘણા વિડીયોઝમાં અને ઘણા ઇન્ટરવ્યૂઝમાં કીધું છે કે હી ઇઝ વેરી સેન્સિટિવ, વેરી ઇમોશનલ. તો એમના માટે એમના પેરેન્ટ્સ ડેફિનેટલી બહુ સ્પેશિયલ હતા, સ્પેશિયલી હિઝ મધર. તો તમારી મધર સાથે કેવું બોન્ડ હતું? અને કોઈ એવો ઇન્સિડન્ટ જે તમે એમની સાથે કોઈ એવો ઇન્સિડન્ટ થયો હોય કે તમે શેર કરવા માંગો? એવું તો કોઈ ઇન્સિડન્ટ ના કહેવાય, કેમ કે મધર હતા એ જ મારી માટે બહુ મોટી ઓલી વસ્તુ હતી કે મધર મારી જોડે છે તો પછી આપણે કોઈ દુનિયાની જરૂર નથી. હું એટલો પ્રેમ કરતો, હું મધરને એટલું પ્રેમ કરતો કે કોઈ દિવસ મને એમ લાગે છે કે કાશ કોઈ છોકરો આટલો મધરને પ્રેમ કરતો હોઈશ. બટ જ્યારે હું મધરના પ્રેમથી મારું પ્રેમ કમ્પેર કરું છું ત્યારે મધર મને એટલું પ્રેમ કરતા કે એટલું પ્રેમ કોઈ નથી કરી શકતો કયામત સુધી. બેશક સર, બેશક, એમાં કોઈ ડાઉટ નથી સર. એન્ડ સો યુ મીન ટુ સે દેટ યુ વર રિયલી વેરી ક્લોઝ ટુ યોર મધર, રાઈટ? યસ, ગ્રેટ સર. સર, વી ઓલ નો દેટ કે જ્યારે આ લેવલ સુધી પહોંચ્યું છે કોઈ બી માણસ, તો એને ઘણા સ્ટ્રગલ ફેસ કર્યા હોય છે લાઈફમાં. જે ફાઇનાન્શિયલ અપડાઉન્સ હોય છે, ઇમોશનલી હોય છે, મેન્ટલી હોય છે, કઈ બી રીતે. સો સર, તમારા અર્લી સ્ટેજમાં તમે કેવા અપડાઉન્સ ફેસ કર્યા હતા અને શું સ્ટ્રગલ હતી જે અત્યારે તમે જે છો એ તમને બનાવ્યા? એનું ડિસ્ક્રિપ્શન કોઈ સર કરી શકો તમે કે કઈ રીતે તમે શું સ્ટ્રગલ ફેસ કરી હતી ને કઈ રીતે તમે અચીવ કર્યું છે? હવે શું સ્ટ્રગલ ફેસ કરી, યોર અપ્સ એન્ડ ડાઉન સર? સૌથી પહેલાં તો જ્યારે આગળ મેં મેન્શન કર્યું લગભગ આ વાત કે આ સિચ્યુએશન એવી હતી ત્યારે હું જે આર્ટિસ્ટ ઓઇલ પેઇન્ટિંગ કરતો, વર્ડિંગ્સ બનાવતો, તો એક સમય એવો આવ્યો કે મને કામ મળવાનું ઓછું થઈ ગયું. એના માટે ગુજરાન ચલાવવાનું બહુ મુશ્કેલ થઈ ગઈ મારી માટે. હા, મેં 46 ડિગ્રી તડકાની અંદર મેં ઓઇલ પેઇન્ટિંગો કરેલી છે. મતલબ આઉટડોર? હા, ઓઇલ પેઇન્ટિંગ, વર્ડિંગ્સ. એટલે વી એકચ્યુઅલી આપણે જે સિટી સ્ટ્રીટ્સમાં ને જોઈએ છીએ હું વર્ક કરતો. લાઈક ઇટ વોઝ લોંગ બેક સર. આ એક સિસ્ટમ ચાલતી હતી આઈ ગેસ 2015-14માં. હા, રાઈટ. હા, તો મારો કલર, હું ગોરો બી હતો, એમાં કાલો થોડોક પડી ગયો એ માઇન્ડ ન કરતા. તો એવા તડકામાં મેં કામ કર્યું ત્યારે ખાવાના પ્રોબ્લેમ હતા, મતલબ બધી રીતે પ્રોબ્લેમ હતો. એમાં પૈસા બહુ ઓછા મળતા, પણ બીજું કાંઈ ઓપ્શન નહોતું. કામ ઓછું મળતું કેમ કે ડિજિટલાઇઝેશન, ફ્લેક્સ બધું આવી ગયું છે માર્કેટ. યસ સર. ફ્લોટર મશીન ને બધા આવી ગયા હતા. યસ સર. એના લીધે કામ મળવાનું બહુ ઓછું થઈ ગયું કેમ કે પ્રિન્ટ જ બધા યુઝ કરતા, પેઇન્ટિંગ ઓછું કરતા.
તો એમાં કામ મળવાનું ઓછું થઈ ગયું. ત્યારે બહુ પોઝિશન થોડી મતલબ હાર્ડ થઈ ગઈ હતી એ સમયે. તો એના ઉપર જ તમે બેઝિકલી એના ઉપર જ હતા? એના ઉપર જ હતું, બીજું કાંઈ મારી પાસે સોર્સ ઓપ્શન કાંઈ હતું નહીં. સોર્સ ઓફ નો, બીજું કાંઈ ઓપ્શન નહોતું. કેમ કે એમાં મેં કેટલા સાલો નાખ્યા હતા, એમાં કેટલી મહેનત કરી હતી પેઇન્ટિંગ માટે. હું પોર્ટ્રેટ બનાવતો, લાઈવ પેઇન્ટિંગ બનાવતો, ઓલમોસ્ટ બધી ટાઈપની પેઇન્ટિંગ બનાવતો. યસ સર, આઈ નો દેટ. ઇનફેક્ટ ધીસ વોઝ માય ક્વેશ્ચન, ને આગળ આવશે ક્વેશ્ચન કે પેઇન્ટિંગ ઇઝ વન ઓફ યોર હોબીઝ સર, રાઈટ? એટલે એકચ્યુઅલી ક્વેશ્ચન છે આગળ જી કે તમે પેઇન્ટિંગ ઇઝ વન ઓફ યોર હોબીઝ. સો એના માટે ડિટેલિંગમાં આપણે ડેફિનેટલી નેક્સ્ટ ક્વેશ્ચનમાં કરશું. બટ બિફોર દેટ સર, આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ કે આ બધા સિચ્યુએશન જે છે અત્યારે, તમારું જે સ્ટેચર છે, જે અત્યારે ફેન ફોલોઈંગ જે છે, તો કોઈ હશે ને સર કે હવે વોટ ઇઝ નેક્સ્ટ, વોટ ઇઝ ધ અપકમિંગ પ્લાન્સ એન્ડ ફ્યુચર ગોલ્સ સર? આ એક ક્વેશ્ચન છે જે ઘણા લોકોએ, ઘણા વ્યુઅર્સે પૂછ્યું છે સર. જી. તો શું છે તમારું? તો ફ્યુચરનું જ્યારે તમારો જે પ્રશ્ન છે કે હું ફ્યુચર ઉપર બિલીવ નથી કરતો, હું ફ્યુચર માટે કોઈ પ્લાન નથી બનાવતો. હું માનું છું કે જે આપણે રિસન્ટલી લાઈફ જીવી રહ્યા છીએ ને, એ જ લાઈફ છે. ફ્યુચરની લાઈફ માટે અમારી માટે કોઈ પ્લાન નથી. કેમ કે મારે માનવું છે કે જેમ કે આપણે જોઈએ કે અત્યારે આજથી 2 વર્ષ પહેલાં કોવિડ આવી, એની પહેલાં બધાએ પ્લાન કર્યા હતા કે હું આ સેટઅપ કરીશ, લગ્ન કરીશ, ગાડી લઈશ, મકાન બનાવીશ. ત્યારે એ સમય જ્યારે આવ્યું એના માટે મહેનત કરતા, ત્યારે ઘરનાઓને વાઈફને સારી રીતે વાત ન કરતા, મમ્મીથી ન કરતા, અથવા ભાઈથી ન કરતા, બહેનથી, મતલબ એના ટાર્ગેટમાં જ હતા કે મારે ફ્યુચરમાં આ બધું કરવું છે. તો અત્યારે મને એટલું મતલબ એ ઓલા થઈ ગયા કામમાં લીન કે એ ફ્યુચરનું વિચારવા માટે જ્યારે ફ્યુચર આવ્યું, મતલબ કે છે પછી ત્યારે બધા તાળા હતા, બધા કોવિડ હતું, બધું પ્લાન ફેલ થઈ ગયા. તો ફ્યુચર ઉપર હું બિલીવ નથી કરતો. અત્યારે જે કરો છો એ ફ્યુચર ઓટોમેટિક તમારું સેટ થાય છે, મારું એવું માનવું છે કે જે તમારી રિસન્ટલી લાઈફ છે એમાં તમે જેટલું એન્જોય કરો છો ને, એ જ લાઈફ છે. ફ્યુચરની કોઈ લાઈફ કોઈ કહેતું હોય કે ફ્યુચરમાં આમ તે વાતને હું બિલીવ નથી કરતો. સો યુ મીન ટુ સે દેટ કે લિવ ઇન પ્રેઝન્ટ સર? હા, લિવ ઇન પ્રેઝન્ટમાં જી. સરસ સર, ગ્રેટ સર. આ બહુ વસ્તુઓ જે છે ઘણી, તમે આઈ ગેસ 8 ક્વેશ્ચન્સ થયા, બટ તમે ઘણી ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ કીધી છે અને ઘણી ઇન્સ્પાયરિંગ લાઇન્સ છે જે ડેફિનેટલી આપણી ઓડિયન્સને બહુ ગમશે. સર, મૂવિંગ ટુ વોઝ ધ નેક્સ્ટ ક્વેશ્ચન સર. જી. વન ઇન્સિડન્ટ દેટ ચેન્જ યોર લાઈફ સર. દરેક લોકોની લાઈફમાં સર એક એવો ઇન્સિડન્ટ હોય છે જે એમની લાઈફ ચેન્જ કરી નાખે છે. તો સર એના માટે એ શું એક હતો એ ઇન્સિડન્ટ? એ હતું ખંડેરી સ્ટેડિયમ રાજકોટ 2017માં. ત્યારે અમે મેચ જોવા ગયા. એક ફ્રેન્ડે ટિકિટ લીધી હતી અને અમે મેચ માટે ઇન્વાઇટ કર્યા હતા. અમે એક મેચ જોવા ગયા હતા. મેચ હતું કલકત્તા નાઇટ રાઇડર્સ અને ગુજરાત લાયન્સના વચમાં. યસ સર. કલકત્તામાં એ સમયે ત્યાં SRK આવ્યા હતા. રાજકોટ? હા, રાજકોટ. ઓકે. હા, ખંડેરી સ્ટેડિયમ રાજકોટ. જી. 2017. હા, તો અમે મેચ જોવા ગયા. જેવી એન્ટ્રી થઈ તો બધા લોકો જોવા માંડ્યા, SRK. મતલબ પછી ક્રાઉડ એટલું આવી ગયું ક્રાઉડ કે એ મારી ફર્સ્ટ ટાઈમ મારી ઉપર એવું થયું હતું કે બધા આવીને સેલ્ફી લેવા માંડ્યા. તે 1 કલાક મેં બહુ એન્જોય કર્યું કે આઈ એમ ધ કિંગ. બહુ એન્જોય કર્યું, મજા આવે. કેમ કે આપણને કોઈ આપણી સાથે કોઈ ફોટો નહોતો પડાવતો ને એટલું બધું ક્રાઉડ મારી સાથે ફોટા પડાવે. ધેટ લેવલ ઓફ. હા, જેમાં છોકરીઓ, છોકરાઓ, ઘણા બધા લોકો હતા જે મેચ જોવા આવ્યા હતા. તો મને બહુ સારું લાગ્યું. 1 કલાક પછી જે માણસો રોવા માંડ્યા. એક છોકરો હતો એમાં, એ ઉપરથી પડી ગયો, એને પગમાં ફ્રેક્ચરે થયું એ આ જોવા માટે. હા, તો એ મને બહુ પછી અમે સિરિયસ થઈ ગયા કે હવે આ લોકોને ગમે એમ કરીને કહેવું પડશે કે આઈ એમ નોટ SRK, હું ઇબ્રાહિમ કાદરી છું, હું મેચ જોવા આવ્યો છું, નોર્મલ પર્સન છું, તો પ્લીઝ અમને મેચ જોવા દો. એમ કીધું તો પબ્લિક કોઈ માને નહીં. કોઈ વાળ ટચ કરે ને, કપડાં ટચ કરે ને, ટી-શર્ટ ટચ કરે ને, મતલબ એટલું બધું થઈ ગયું. પછી અમે ડિસાઇડ કર્યું, અમે 2-4 ફ્રેન્ડ હતા ત્યારે, કે ભાઈ આ કામ કરીએ, હવે આપણે પોલીસ પાસે જાય. કેમ કે મેચ તો જોવાનો હતો, ક્રાઉડ એટલું હતું. તો પછી પોલીસ પાસે ગયા. તો પોલીસ વાળા ઓફિસર્સ જે ઊભા હતા ને, એણે એની પાસે જે જતા હતા અમને જોતા હતા, આમ જોઈ ને આમ કરી ને એણે મોબાઈલ કાઢીને આમ સેલ્ફી. જ્યારે એણે આમ કર્યું ને પછી અમને થયું કે હવે અહીંથી આપણે નીકળી જાય, એ જ સારું છે, હવે આપણને કોઈ બચાવી
શકતું નથી ને ક્રાઉડ પાછળ ને પાછળ મૂકે જ નહીં ને ત્યાંથી પછી અમે ભાગ્યા. ઓ હા મીનવાઇલ સર એક એ જ ડ્યુરેશનનો એક ઇન્સિડન્ટ તમે મને શેર કર્યો હતો, એક ફની ઇન્સિડન્ટ હતો. આઈડ લાઈક ટુ સે કે તમે સ્ટેટ કર્યું હે. યસ સર, પછી તમે અહીંયાથી નીકળી ગયા હતા ને યુ આર લાઈક તમે અનકોન્શિયસ મૂવમેન્ટમાં, તો એ એક ડિસ્ક્રાઇબ કરજો સર ઓડિયન્સ માટે ઇફ પોસિબલ. એ મેં કોઈ ચેનલ ઉપર કે કોઈ ઇન્ટરવ્યુમાં કીધું નથી પણ બટ સર એ બહુ ફની હતું એન્ડ આઈ એમ શ્યોર સર કે હા તો એમાં એવું થયું હતું, ના ઇટ્સ ઓકે. એમાં એવું થયું હતું કે પછી અમે ત્યાંથી પાર્કિંગમાં ઉભા રહ્યા હતા, પાર્કિંગમાં એ લોકો આવી ગયા. પછી અમે વિચાર્યું કે એક કામ કરીએ, પહેલાં એક મને એમાં લઈ ગઈ હતી 1 નંબર, ગુજરાતીમાં કહે ને 1 નંબર. તો સામે હાઈવે હતું, હાઈવેની પાછળ ટ્રકને ઊભા હતા કેમ કે ત્યાં તો ક્રાઉડ હતું એટલે તો એ ટ્રકને બધા ઊભા હતા ને એની પાછળ વયા ગયા ઓકે કે હું થોડોક ફારિક થઈ જાઉં, મતલબ કે રિલેક્સ થઈ જાઉં. હા 1 નંબર કરીને તો હું ત્યાં ઊભો રહીને ગયો ને પછી અહીંયા 1 નંબર કરતો તો 2 છોકરા આવ્યા મારી વાંહેથી, મારી પાછળથી. હા 2 છોકરા આવ્યા, મોબાઈલ આમ કાઢ્યું ને એ સેલ્ફી લેતા. મેં કીધું આ શું કરે છે, બંધ કર. આ કોઈ મુવમેન્ટ છે સેલ્ફી લેવાનું? ઉભો રે, મને પૈસા પાણી કરી લેવા દે પછી હું તને સેલ્ફી આપીશ. ફાઇનલી એમને પછી સેલ્ફી ત્યાં સુધી ઉભા રહ્યા. ઓ ગ્રેટ યસ. સો ફાઇનલી એમને સેલ્ફી મળી હા લીધી, બે લીધી, 2. ઓહો ગ્રેટ સર. સાથી અમારી ટીમમાંથી એક છોકરો હતો, એણે કીધું કે હું તારે આલ્બમ બનાવવું જોઈએ, એટલે 2 સેલ્ફી લીધી. ડેફિનેટલી સર, બહુ ફની હતું સર. એ એકચ્યુઅલી મેં એ સાંભળ્યું હતું એટલે જ મેં કીધું કે તમે ઓડિયન્સ સાથે શેર કરો. એ બહુ કો સર કે SRK ઇઝ અ હ્યુજ નેમ સર. અમને ખબર જ છે કે જે રીતે એમણે એક લેવલ બનાવ્યું છે એ તો કોઈ ઇમેજિન જ નહીં કરી શકે. એમને કહેવામાં નથી આવતું કે ઇઝ ધ લાસ્ટ ઓફ ધ સ્ટાર્સ સર. લાસ્ટ ઓફ ધ Yes, સ્ટાર. sir. તો સર આઈ ગેસ એક તમે જે રીતે તમે સ્ટેપ લીધું છે આ ઇન્ડસ્ટ્રીમાં ને એનું, જી જી. તો એક આઈ ગેસ આમાં તમારો એક સ્ટાર્ટિંગ સ્ટેજ હશે જ, રાઈટ? તો ટેલ અસ અબાઉટ યોર ફર્સ્ટ વાયરલ વિડીયો સર. ફર્સ્ટ વાયરલ વિડીયો જે હતો મેં બી જોયેલો છે સર, તો એ શું હતો ને એની પાછળની સ્ટોરી શું છે સર? ફર્સ્ટ વાયરલ વિડીયો મારા યુટ્યુબમાં બનાવ્યો હતો. મારો ગયો હતો જેમાં સ્ટાર્ટિંગમાં જે અમે વિડીયો આમને આમ શૂટ કર્યું હતું, વોટ્સઅપ માટે મેં સ્ટોરી માટે એ વિડીયો શૂટ કરાવ્યું હતું. ઓકે કંઈક 10 સેકન્ડ સમથિંગ એટલું હતું. પછી વિડીયો એટલો સરસ બન્યો ને કે વિડીયો અમે લંબાવતા ગયા તો વિડીયો થઈ ગયો, એની લેન્થ થઈ ગઈ સમથિંગ 3 મિનિટ. હા તો પછી કે 3 મિનિટ તો સ્ટોરી હોય નહીં, સ્ટેટસ હોય નહીં, તો એને કામ કરીએ કે એને યુટ્યુબ ઉપર આપણે અપલોડ કરીએ. યસ. તો મેં જ્યારે મારે ચેનલ બેનલ તો નહોતી એ સમયે યુટ્યુબની, પણ નામ તો હોય ને, કેમ કે આપણે Yes, મોબાઈલ yes. ઓપરેટ કરતા હોય એટલે એન્ડ્રોઈડ મોબાઈલ હતો મારી પાસે. તો એમાં મેં અપલોડ કર્યો. તો મારો ફ્રેન્ડ કહે કે એમાં તમને 400 300 400 વ્યૂ આવી જાય તો એ સરસ કહેવાય ગયા. તો મને કંઈ વ્યૂમાં ને કંઈ આઈડિયા નહોતો કે શું આમાં યુટ્યુબની સિસ્ટમ ચાલે છે. તો વિડીયો અમે અપલોડ કર્યો, વિડીયો થઈ ગયો વાયરલ. યસ ઇટ વોઝ એટલું વાયરલ થયો કે મને ક્યાંથી કોલ આવવા માંડ્યા. મને જ્યારે હું બહાર નીકળ્યો, જ્યારે હું જુનાગઢમાં જ હતો, યસ સર. જુનાગઢથી બહાર નીકળ્યો તો મને કહ્યું તમારો વિડીયો SRK. મતલબ ઘણા મને એવું કીધું કે SRK જુનાગઢમાં શૂટિંગ કરીને વયો ગયો, શૂટિંગ કરવા આવ્યો હતો, અમને ખબર નથી. ઘણા એવું બધું સમજતા હતા. પછી એને ખબર પડી કે આ વિડીયો મારો હતો. એટલે વિડીયો એટલો વાયરલ થયો, આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં નહીં બટ આખા ઇન્ડિયામાં એટલું વાયરલ થયો કંઈક ફોરેનથી મને મેસેજ આવવા માંડ્યા એ સમયે. સર એ જ તમે કે ઘણી જગ્યાએ વાયરલ થયો વિડીયોઝ, ઇનફેક્ટ ફોરેનથી આવ્યા અને જી, જી. ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયામાંથી. તો સર તમે ઇવેન્ટ્સને આજે જે ઇવેન્ટ્સ માટે તમે કઈ પ્લેસીસ વિઝિટ કરી છે ઇન્ડિયામાં એઝ એન SRK સર? હા એઝ એ SRK તો મેં આખું ઇન્ડિયા લગભગ કવર કરી લીધું. કોક સિટી બાકી હોય તો ખ્યાલ નથી, બટ મેં આખું જ ઇન્ડિયા કવર કર્યું છે. કોઈ સિટી બાકી નથી લગભગ. સિન્સ 2017 70 યાર. ગ્રેટ. એન્ડ ઇન્ડિયાની બહાર સર કઈ ઇન્ડિયાની બહાર ઘણું બધું આપણે કરીએ, 40-50% વર્લ્ડે મેં ફરી લીધું છે, ભ્રમણ કરી લીધું છે વર્લ્ડનું. ફોર ઇવેન્ટ્સ ને એમાં છે ઇઝરાયલ, હોંગકોંગ, સાઉથ આફ્રિકા, મતલબ કેપટાઉન, જોનિસબર્ગ, પછી દુબઈ, ઓ યસ સૌદી અરેબિયા, પછી અબુધાબી, શારજા, કતર, કુવૈત, ઘણા બધા કન્ટ્રી છે. ફિઝી રિસન્ટલી હું ફિઝીમાં ગયો હતો.
Oh. હા સર તો ત્યાં હાઉ ઇઝ યોર ઇમ્પ્રેશન એઝ SRK ઇન અધર કન્ટ્રીઝ એન્ડ SRKની શું ઇમ્પ્રેશન છે અને તમારી એઝ એન SRK કઈ રીતે ખતરનાક ઇન્ડિયામાં જેટલી એસઆરકેની ઇમેજ છે, જેટલી ઇમ્પ્રેશન છે ને જેટલું માણસો ઓળખે છે એના કરતાં બહાર એનાથી ડબલ છે. ઓહ ઇન્ડિયા એસઆરકેથી ઓળખાય છે એમ કહીએ તો ચાલે. મેં આ બધું એક્સપિરિયન્સ કર્યું છે એટલે તમને કહું છું. હ્યુજ સ્ટેટમેન્ટ સર, આ હ્યુજ સ્ટેટમેન્ટ છે. અને વી હેવ સીન દેટ સર કે ગ્લોબલ સ્ટાર જે છે, હા. આઈ ગેસ આપણે બહાર જઈએ છીએ તો DDL જે લાઈક કે કહે છે કે ભાઈ DDL જે SRK ઇવન હા. દે ડોન્ટ નો કે ઇન્ડિયામાં બીજું શું છે, બટ દે નો કે ભાઈ શાહરુખ ખાન છે સો આપણા માટે એ પ્રાઉડ મુવમેન્ટ છે ડેફિનેટલી. કોર્સ. યસ સર. એક વિડીયો સર આ બધી વસ્તુ પરથી છે, મને એક ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક વિડીયો છે જી. તમારો હા હા જે બહુ જ વાયરલ થયો છે. હા હા ઇટ્સ લાઈક કે ભાઈ આપણે SRK ને જ જોઈએ છે સામે એક ચેક પોસ્ટ પર છે. એરપોર્ટ સિક્યુરિટી ચેકિંગમાં Yeah. હા મારું એ વિડીયો વાયરલ થયો હતો. હા યસ સર. તો એને પાછળની સ્ટોરી શું છે ને એ એક્સપિરિયન્સ શું હતો? એમાં સ્ટોરી તો દેટ ઇઝ અ રિયલ વિડીયો રાઈટ સર? યાર રિયલ વિડીયો, એમાં કોઈ સ્ટોરી નહોતી. અમારા એક ફ્રેન્ડ હતા ઓકે એજાઝભાઈ, એણે ચેકઆઉટ કરી લીધું હતું ને મારું બાકી હતું, એટલે એણે બધું વિડીયો શૂટ કરતા હતા. મને ખ્યાલ નહોતો હોય કે વિડીયો શૂટ કરતા હતા. હા મતલબ કોઈ તો જ્યારે મેં એન્ટ્રી કરી તો બધા સિક્યુરિટીવાળા અહીંયા ઓફિસર જે બેઠા હતા જી. એમને લાગ્યું કે SRK છે કે કોણ છે, બધા જોવા મળ્યા એમ. આખો મતલબ ગ્રુપ એ લોકોનો જે એરપોર્ટ ઉપર હોય ને છે, એટલે મેં ત્યાં એક સિસ્ટમ હોય એરપોર્ટ ઉપર આપણે ચેકિંગ કરે એટલે Yes. તમારે હાથ એમ, Yes. તો મેં થોડું હાથ વધારે જરાક ફેલાવીને ખોલ્યું ને એ મુમેન્ટ કેપ્ચર કરી લીધું અમારા ભાઈ. ઓકે બરોબર છે. તો સિક્યુરિટી વાળો એકદમ ખુશ થઈ ગયો. Yes, એટલે બધું એને પછી વાતો કરી યાર ઈ કે હું તો SRK તમને પણ એ છે સમજવા સર ગયા. એના માટે જ કહે છે કે આખી મેં કીધું ને ટોપથી લઈને બોટમ સુધી યુ હેવ ઇનેક્ટેડ એવરીથિંગ સર. જી, જી. તમે આમ આઈ ગેસ ઘોડીને પી ગયા છો SRK એવું જ હજી feel થોડું થાય. બાકી હું 25% જ પીધું છે, હજી તો બાકી છે 75%. સર તમે જે રીતના પરફોર્મ કરો છો, ઇવેન્ટ્સ છે, સ્ટેજ શોઝ છે, યુ લુક લાઈક એક્ઝેક્ટલી લાઈક SRK સર. જી. સો એક અલગ ઓડિયન્સ માટે એક અલગ એક્સપિરિયન્સ હોય છે જી જી કે જે જોવે છે તમને એ બહુ ખુશ થાય છે, દિલથી ખુશ થાય છે. વી નો દેટ. તો એ જ મેન્ટેન તમે કર્યું છે બિકોઝ આઈ નો યુ સર કે તમે હું તમને ઘણા વર્ષોથી ઓળખું છું સર, એટલે આઈ સીન યુ અને ફિટનેસ ફ્રીક છો સર તમે. Yeah. ફિટનેસને બહુ એક સિરિયસલી લ્યો છો. હા થોડું તો દેટ ઇઝ ધ પાર્ટ કે સર એ જ એક સિરિયસનેસ તમે મેન્ટેન કરીને આગળ વધ્યા છો તો તમે આ બધું મેન્ટેન કરી શક્યા છો, એને લુક લાઇક ને ક્લોઝેસ્ટ લુક લાઇક ને એવું છે સર. બિકોઝ બોડી લેંગ્વેજ છે, ફિઝિક છે, એ બધી બહુ ટફ વસ્તુ છે એ મેન્ટેન કરવી. બિકોઝ SRK ઇટ સેલ્ફ છે ને ડિફરન્ટ લુક્સમાં હોય છે બધી. હા. એન્ડ યુ હેવ મેન્ટેન એવરી લુક સર. Every look. ફ્રોમ હેરસ્ટાઇલ, કદાચ એમની હેરસ્ટાઇલ અલગ હશે તો તમે એ હેરસ્ટાઇલ રાખો છો, પછી એમની ફિઝિક અલગ હશે, બોડી એવી રીતનું હશે તો તમે એ રીતનું રાખો છો. સો દેટ ઇઝ અ ટફ થિંગ સર ટુ રિલીવ દેટ સર. તો એ કઈ રીતે મેન્ટેન કરો છો સર? કઈ રીતે એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, બટ હું એની માટે આપણે મહેનત કરવી પડે છે બહુ. ખાવા પીવાથી લઈને એક્સરસાઇઝ ને બધું તમારે મેન્ટેન રાખવું પડે. યસ સર. બહુ મહેનત છે, કરવું થોડુંક મુશ્કેલ છે, હાર્ડ છે, પણ કરવું પડે છે. અમે કરીએ છીએ. બટ પર્સનલી તમને બી એક બહુ બેનિફિટ મળે છે. હા 100%. ફિઝિકનું છે એ તો બેનિફિટ મળવાનું જ છે. યસ સર, યસ. સર મૂવિંગ ટુ ફોરવર્ડ સર, એના માટે એક ક્વેશ્ચન જે વ્યુઅર્સને ઘણા ક્વેશ્ચન મતલબ એ ઘણા લોકો જે છે એને એ આન્સર જોઈએ છે કે કોઈ એવી કાસ્ટિંગ ઓપોર્ચ્યુનિટીઝ મળી છે સર તમને મૂવીઝ ને સિરીઝમાંથી? બિકોઝ તમે ફેમસ છો, આટલા ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં આટલા તમારા ફોલોઅર્સ છે, યુ આર નેવર અબાઉટ 2 મિલિયન સર્સ, યુટ્યુબ પર 3 મિલિયન્સ એ આસપાસ છે. તો સર કાસ્ટિંગ ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી છે મૂવીઝમાંથી સિરીઝમાંથી? વી વુડ લાઈક ટુ નો દેટ સર. હા, તો મને ઘણી બધી મૂવી, વેબ સિરીઝ, ટીવી શો, ઘણા બધા મને ઓફર આવી, ઘણી બધી ઓફર. હા, બટ મારું એવું છે કે હું થોડીક મારી ટર્મ ઉપર કામ કરું છું. મને એમ લાગે છે કે જે પ્લેટફોર્મ છે ને મૂવીનું છે, વેબ સિરીઝનું છે, એ અલગ છે, ડિફરન્સ છે. ને આ જે સોશિયલ મીડિયા છે એ મારી માટે ડિફરન્સ. તો હું આના માટે મહેનત કરું છું ને મને ઇન્ટરેસ્ટ નથી કોઈ મૂવીમાં કામ કરવાની. કે મેં આમ તો ઘણા બધા આલ્બમ સોંગ કર્યા છે ઘણા બધા યસ સર. અલગ અલગ બધાના, બટ એનાથી વિશેષ કાંઈ નહીં. મને ઇન્ટરેસ્ટ નથી વેબ સિરીઝમાં કામ કરવાનું કે મૂવીમાં કામ કરવાનું, જરાય નહીં. નોટ રોલ નહીં, નહીં. કોઈ બી મને એ કાંઈ ઇન્ટરેસ્ટ નથી, કેમ કે મારી જગ્યા આ છે
Yes. આ જગ્યાએથી જ હું બધાનો પ્રેમ લઈશ ને પ્રેમ આપીશ. અરે ગ્રેટ સર, ગ્રેટ સર. ડેફિનેટલી એનાથી મળે છે સર તમને. અમે જોયું જ છે કે એના રિલેટેડ તમને ઘણી વસ્તુઓ તમને લોકો ઓળખે છે, એના રિલેટેડ જ ઓળખે છે. સો યુ ડોન્ટ નીડ ટુ બી કાસ્ટેડ ઇન મૂવીઝ. બટ કોઈ ને કે ભાઈ જે બધા લોકો કરે છે તો અલ્ટિમેટલી એમનો ગોલ હોય છે મૂવીઝ ઓર સિરીઝ એન્ડ એનીથિંગ લાઈક દેટ. સો એ જ જે પ્રેક્ષક છે, જે જનતા છે, એ આપણને ત્યાં જોઈ લઈએ છે, પછી ત્યાં હું જ એને પછી દેખાડું. આપણને જોવે જ છે કન્ટિન્યુ સોશિયલ મીડિયા થ્રુ. કરેક્ટ સર. એ આસાનીથી આપણને પકડી શકે છે સોશિયલ મીડિયા. મૂવીમાં જાવું, વેબ સિરીઝમાં જાવું ને બધું. યસ સર. આ એક મોબાઈલમાં એની પાસે જોઈએ આપણે, તો ગમે ત્યારે સ્ક્રોલ કરે તો આપણે આવી જાય. કરેક્ટ. સોશિયલ મીડિયાની વાત છે સર. ને અત્યારે સોશિયલ મીડિયા સ્ટ્રોંગ છે મારા ખ્યાલ. Correct, sir. બધી પ્લેટફોર્મ કરતા સોશિયલ મીડિયા હ્યુજ સર. ઇનફેક્ટ મૂવીઝ ને સિરીઝ માટેના પ્રમોશન્સ બી આજે social media ઇન્ફ્લુએન્સ કરે છે. સો દે નીડ સોશિયલ મીડિયા બધા કામ માટે. ઇનફેક્ટ બધા કામ માટે. સર સોશિયલ મીડિયાની જેમ તમે કીધું કે સોશિયલ મીડિયામાં ઘણા લોકો અત્યારે ફેમસ છે, ઇન્ફ્લુએન્સર્સ છે, જી એન્ડ જેમનો અલ્ટિમેટ ગોલ એ જ હોય છે કે મૂવીઝ સિરીઝમાં કાસ્ટ આવવાનું, એમ બીજો ગોલ એ હોય છે કે બિગ બોસમાં જવું. તો સર તમને કોઈ બિગ બોસમાંથી કોલ્સ આવેલા છે? બિકોઝ રૂમર્સ છે ઘણા કે તમને ઘણા કોલ્સ આવેલા છે. ઘણા બધા લોકોએ મને પૂછ્યું છે કે બિગ બોસમાંથી તમને કોઈ કોલ કે આવેલો છે? તો બિગ બોસમાંથી હા મને આવ્યું હતું એકવાર. પછી એની જે ટર્મ કન્ડિશન હતી આપણને સેટ થાય એમ નહોતી, એટલે મેં કંઈ એમાં આગળ. ને બીજું એ છે કે એમાં એટલું ટાઈમ રહેવું પડે છે બિગ બોસમાં, તો એ આપણું કામ નથી. मैं पूरी दुनिया घूमता रहता हूँ, तो मैं इतना टाइम एक जगह पे नहीं रुक सकता, तो इसकी वजह से, और उसकी टर्म कंडीशन भी थोड़ी मुश्किल थी, जो मुझे शूट आना मेरे लिए मुश्किल था, उसके लिए तो मैं नहीं कर पाया वो. સો નો મોર ઇન્ટરેસ્ટેડ. કદાચ ફ્યુચરમાં ઓપોર્ચ્યુનિટીઝ આવશે સર ત્યાંથી તો હું ચોક્કસ ના પડી દઈશ પછી આવશે તો. ગ્રેટ સર, ગ્રેટ સર. તમે જે રીતના કીધું કે એક્ટિંગ ને બધું અત્યારે સાઈડ યુ આર ફોકસિંગ ઇન ઓન ધીસ થિંગ સર, કે જે તમે કામ કરો છો એના ઉપર તમારું થર ફોકસ છે, રાઈટ? જી રાઈટ. બટ સર તમારી લાઈફ જ હવે આ તમે છે લિવિંગ લાઈક એન SR કે એ તમારી લાઈફ છે. બટ આના સિવાય તમારી બીજી હોબીઝ કઈ છે સર આના સિવાય? હોબીઝમાં દાનિશભાઈ કે આપણે એક તો મને પેઇન્ટિંગનું જબરું શોખ છે, સર. એક કુકિંગ. ઓહ ગ્રેટ. કુકિંગમાં બહુ મજા આવે મને. તેમજ તુવેર દાળ, ઉડદ દાળ, ચણા દાળ, બધા વેજીટેબલ, બધી ટાઈપની ડિશિસ હું બનાવું છું ઘરે. જ્યારે ફ્રી હોઉં ત્યારે, ઇવેન્ટ ન હોય જ્યારે ઘરે હોઉં, તો હું બધું કુક કરું છું બાય યોર સેલ્ફ સર? બધું બાય સેલ્ફ. અરે દેટ્સ ગ્રેટ સર. કઈ ડિશિસ તમે બનાવો છો સર? ઓલમોસ્ટ મને બધી આવડે છે. ગુજરાતી આપણી બધી આવડે છે, ઓથેન્ટિક બહારની આવે છે. હા, ગ્રેટ સર. તો ક્યારે ઇન્વાઇટ કરો છો સર મને? અત્યારે તો જ્યારે હું ફ્રી થઈ જાઉં તો તમને ઇન્વાઇટ કરું સર. એ પેન્ડિંગ રહ્યું આપણું સર. હોબીઝ પરથી મને યાદ આવ્યું, હોબીઝને તમે તમારું કામ જે છે એ કઈ રીતે મેનેજ કરો છો? પેશન ને વર્ક કઈ રીતે મેનેજ? એ મેનેજમાં એવું છે કે જે હું અત્યારે કામ કરું છું એને લઉં છું હોબીની રીતે જ, એટલે એમાં કાફી એન્જોય કરું છું ને મને મજા આવે છે. ને હું મારી ટર્મ કન્ડિશન ઉપર જ કામ કરું છું. ઇવેન્ટ કરું છું તો મારે ટર્મ કન્ડિશન ઉપર કરું છું, એટલે હું કાફી એન્જોય કરું છું એ વસ્તુને, બેયને. સર હોબીઝની વાત થઈ તો આઈ નો દેટ કે તમે પેઇન્ટિંગ કીધી, કુકિંગ કીધી, એન્ડ આઈ નો દેટ કે ફિટનેસ છે એ બી તમારી બહુ. હા, ફિટનેસ એ હોબી કહી શકીએ, કરવી જ પડે બધાને, પણ અત્યારે મારે અત્યારની સિચ્યુએશનમાં તો એ હોબીમાં જ આવે, કેમ કે ફિટનેસ તો આમ તો બધાએ રાખવી જ પડે બધાને. અને તમે પોતે જ ટ્રેનર રહી ચૂક્યા છો, એટલે થોડી યસ ગાઈડન્સ આપી, થોડી ઘણી ખબર પડે મને, એટલી બધી ન પડે કે એટલે તમે ઘણા લોકોને ગાઈડન્સ આપી છે. તો ફિટનેસ માટે એટલા સિરિયસ કેમ સર, કે ભાઈ ફિટનેસને એટલું સિરિયસ લેવાનું રીઝન સર કંઈ? આજે હું જે આ મુકામ ઉપર છું એનો રીઝન જ ફિટનેસ છે. ફિટનેસ હતી તો હું આ બધું અત્યાર સુધી ટકી રહ્યો. ફિટનેસ ન હોત તો હું ન ટકી રહેત. એટલે ફિટનેસ માટે મને તો પહેલાંથી શોખ તો હતો જ. યસ, બહુ અર્લી સ્ટેજથી. અર્લી સ્ટેજ. આ લાઈફ કંઈ હતી નહીં, એના પહેલાંથી તમે ફિટનેસ ફ્રીક છો. તો મારું એવું માનવું છે કે માણસ ગમે એ કરે ફિટ તો રહેવું જરૂરી જ છે. કરેક્ટ સર. ગમે એ કામ કરે એને એવું નથી કે હું આ વર્ક કરું છું એટલે ફિટ રહેવું જરૂરી છે. ગમે એ વર્ક કરતા હો. સર મૂવિંગ ટુવર્ડ્સ ફિટનેસને લઈને આપણે જે રીતે જે તમે મેન્ટેન કરો છો તમારી બોડીને, જી, જસ્ટ ટુ બી લાઈક SR કે સર, જી, બટ તમે એકચ્યુઅલી એમને મિમિક નથી કરતા.
મેં નોટિસ કર્યું છે હા. એકચ્યુઅલી લાઈક ઇટ્સ લાઈક નહીં નાના ડાયલોગ્સ નહીં, ઇટ્સ લાઈક અનધર થિંગ સર. બટ તમે એકચ્યુઅલી એમને મિમિક નથી કરતા, બટ સ્ટીલ યુ આર ધ ક્લોઝેસ્ટ કોપી. અને સિરિયસલી તમે એને એક લુક લાઈક બનવા માટે તમે એક સિરિયસલી કામ કરો છો. બિકોઝ એના માટે આવી મહેનત કોઈ નહીં કરતા હોય, બટ યુ સ્ટીલ ડુ ઇટ. વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ દેટ કે તમારે એટલું, બિકોઝ અત્યારે તમે આટલું અચીવ કરી દીધું સર કે ભાઈ યુ લુક લાઈક SR કે તમે મેન્ટેન કરી લીધું, બટ સ્ટીલ તમે ડે બાય ડે એમાં અચીવ કરતા જ રહો છો સર. જી. તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ સર? એમાં રીઝન તો એવું છે કે SR ખાનનું જ એક મૂવી ડાયલોગ છે કે સિદ્ધાર્થ. યસ સર. હા, તો હું બધું કોઈ પણ હું કામ કરું છું એ સિદ્ધતથી કરું છું, એકદમ મતલબ એને જાન લગાવીને. તો ક્યાંય કચાશ રહેવા નથી માંગતો કે મને ક્યારેય કર્યા પછી આમ અફસોસ ન થવું જોઈએ કે મેં 100% કરવું હતું ને મેં 50% કર્યું કે 60% કર્યું. મને એ લાઈફમાં અફસોસ મને એ સ્પેસ નથી રાખવું. એટલે હું બધું કામ જે કરું છું એ બધી એમાં ખૂબ મહેનત કરું છું, એમાં બેસ્ટ આપું છું મારું, જ્યાં સુધી હું કરી શકું છું. મિમિક પરથી આવ્યું સર. SRK ઇટ સેલ્ફ ઘણા લુક ટ્રાય કરે છે, ઘણી મૂવીઝમાં ડિફરન્ટ લુક્સ ટ્રાય કરે છે, તમે એ મેન્ટેન કરો છો. બટ વિચ વન ઇઝ યોર ફેવરેટ? અને કયું ફેવરેટ લુક હતો જે તમે મેન્ટેન કર્યો છે અને તમે એ ઘણા લોંગ સમય સુધી લુક રાખ્યો? અને એ કેટલું ટફ હતું કે કેટલું ઇઝી હતું તમારા માટે? મારી એમ તો કઈ મૂવી? કોઈ પણ લુક મેન્ટેન રાખવું એને રાખવું એ એક બહુ મુશ્કેલ કામ છે. યસ સર. બટ મેં પઠાણનું જે સરની મૂવી આવી હતી પઠાણ, યસ સર. એનો લુક માટે મેં ઘણી બધી ફિઝિકમાં મારા સ્ટાઇલ મતલબ ઘણી બધી મહેનત કરી. મને થોડુંક હાર્ડે લાગ્યું કે એવું લુક લઈ જાઓ, એટલે પછી મેં એ લુક કર્યું. અત્યારે મારે તમે ઇન્સ્ટાગ્રામ યા સોશિયલ મીડિયામાં જોઈ શકો. જી. એ લુકના ઘણા બધા મેં વિડીયો નાખેલા છે, પોસ્ટ કર્યા છે. તો એમાં તમે જોઈ શકો તો તમને એવું લાગશે કે 30-40% હું મેચ ખાવા જ છું આરામથી. ડેફિનેટલી સર. એટલે દેટ ઇઝ યોર ફેવરેટ લુક સર કે અત્યારે? અને મને હા, કેમ કે જે કામમાં જે લુક લેવામાં મને જ્યારે પ્રોબ્લેમ થયા, તકલીફ થઈ, એ મારું ઓટોમેટિકલી ફેવરેટ થઈ ગયું યાર. રાઈટ. ખરેખર સર, એના માટે એટલું હાર્ડ વર્ક કર્યું છે. સરસ. મેં પ્રિવિયસલી બી કીધું કે એક નેક્સ્ટ લેવલ રીચ કર્યું છે તમે એઝ અ લુક લાઈક. ને આખી ઇન્ડસ્ટ્રી જે ઇન્ડસ્ટ્રીમાં એક વોટ આઈ ફીલ દેટ કે લુક લાઇકની ઇન્ડસ્ટ્રીમાં તમે એક નવું નામ, એક નવું કેટેગરી ઓપન કરી છે કે જે ટોપ ટુ બોટમ બધી રીતે લુક લાઇક હોવો જોઈએ. બોડી ડબલ બી ના કહીએ, બિકોઝ બોડી ડબલ આઈ હેવ નોટિસ દેટ થિંગ સર કે બોડી ડબલ હોય છે એ ફેશિયલ એક્સપ્રેશન્સ ને એમાં કંઈ નથી હોતું. ઇટ્સ લાઈક જસ્ટ અ બોડી ડબલ. બેક સાઈડ. ને લુક લાઇક હોય છે એ ફેસથી હોય છે, બટ યુ આર ટોપ ટુ બોટમ એવરીથિંગ લાઈક દેટ. તો એને એક તમે નવી કેટેગરી જ લોન્ચ કરી છે એમ કહી શકીએ કે ભાઈ લુક લાઈક આવું હોવું જોઈએ, એ સિરિયસનેસ છે. તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ કે એ કઈ રીતે તમે એ કર્યું? અને એ કરવાનું રીઝન સર સ્પેસિફિકલી એવું ઇન્ટેન્શન હતું તમારું કે એવું કરવું છે મારે, કે થઈ ગયું ઓટોમેટિકલી? થઈ તો કાંઈ નથી જાતું, કેમ કે આ કાંઈ જાદુ નથી કે થઈ જાય, આમ કરીને થઈ જાય. નહીં સર, એ તો પોસિબલ નથી. બટ એના માટે બહુ મહેનત કરવી પડે છે ને મેં બહુ મહેનત કરી એના માટે. જેમ કે તમને આગળ આપણે જે વાત કરી, તમે જ્યારે પૂછ્યો તો પ્રશ્ન કે એમાં માટે ફિઝિકમાં મેં બહુ ખાવા પીવામાં, પછી એક્સરસાઇઝ એટલી કરી, પછી મેં ઘણા બધા SRK સરના વિડીયો જોયા, બધી બોડી લેંગ્વેજ અને જેસ્ચર, મૂવ, બધામાં મેં બહુ મહેનત કરી છે. મેં એટલી મહેનત કરી છે, હું મહેનતનું આખું તમને બતાડું તો આપણું આ પોડકાસ્ટ એ તો એ જ એપિસોડમાં હોય. એટલે ઇન્ટેન્શનલ હતું ને સર એ બધી એ પાછળ? બસ એ કરવું છે. હા, કરવું છે કે જેમ કે આગળ તમને કીધું કે હું કોઈ પણ કામ કરું છું એ શિદ્દતથી કરું છું એમ. કરેક્ટ સર. અને પછી મૂકતો નથી. એનું રિઝલ્ટ અમે જોઈ શકીએ છીએ સર કે અમે એનો એક્સપિરિયન્સ લઈએ છીએ યુટ્યુબ પર જોઈને સર. જી. આ બધી વસ્તુઓ તો અત્યારની છે સર કે જે તમે લાઈફ અત્યારે જીવો છો. જી. તમારી પ્રીવિયસ લાઈફ જ્યારે તમે લુક લાઈક હતા નહીં, એ પ્રીવિયસ લાઈફ કેવી હતી એની પહેલાંની? તમે તમારા સ્ટ્રગલ મેન્શન કરી લીધા, બટ જે પર્સનલ લાઈફ હોય છે જે લોકોની, લાઈક હું સ્પેસિફિકલી પૂછું સર તો ટેલ અસ અબાઉટ યોર ઓલ્ડ ફ્રેન્ડ્સ સર, કે જે ફ્રેન્ડ્સ જે ત્યારે હતા અત્યારે છે, શું છે એના માટેનું સર? હા, ફ્રેન્ડમાં એવું છે કે જે મારા ઓલ્ડ ફ્રેન્ડ હતા જ્યારે હું SRK નહોતો કરતો ત્યારે, એ જ ફ્રેન્ડ મારા આજે એ જ ફ્રેન્ડ છે. ન્યૂ ફ્રેન્ડની એન્ટ્રી થઈ નથી અત્યાર સુધી. એ જ ફ્રેન્ડ મારા છે. કેમ કે મારું એવું માનવું છે કે જે જૂના ફ્રેન્ડ છે એ જ સાચા ફ્રેન્ડ છે.
ત્યારે તમારી જોડે હતા. સરનો એ ડાયલોગ છે, તમે ત્યારે કાંઈ નહોતા. યસ સર, કરેક્ટ. મારું એવું માનવું છે. તો આજે એ જ છે, અત્યારે એમની સાથે એ સેમ બોન્ડ છે. સેમ છે. એની માટે એ અત્યારે હું પહેલાંનો જ છું. મને એવી રીતે ટ્રીટે કરે છે. મને કોઈ સ્પેશિયલ ફીલ નથી કરાવતા એ લોકો. અત્યારે એ લોકો અત્યારે હાલમાં તમારી સાથે સાથે જ છે, પણ એ લોકો મને કોઈ મેં જેમ કીધું કે સ્પેશિયલ કાંઈ ફીલ નથી કરાવતા. મને નોર્મલ લે છે. ઘણી વખત કહું છું થોડાક ધ્યાન રાખો મારી ઉપર. પણ માનતા નથી એ લોકોને, જે એમ જ ફીલ. તો બધું સારું છે. ચાલો, દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ ઓલ્ડ ફ્રેન્ડશિપ સર. એ જ વસ્તુ છે. ફ્રેન્ડશિપની તો વાત રહી સર, બટ એક બીજી વસ્તુ જે છે, જી SRK ઇઝ અ રોમેન્ટિક સેન્સેશન. યા શ્યોર. એમની રોમેન્ટિક લાઈફ એક અલગ જ હોય છે. સર, તમારી રોમેન્ટિક લાઈફ વિશે તમે કંઈ શેર કરવા માંગો છો? કોઈ એવો સ્પેશિયલ પર્સન જે તમે જે વાત કરી, SRK બાદશાહ રોમાન્સ, યસ, કિંગ ઓફ રોમાન્સ, કિંગ ઓફ રોમેન્સ. યસ એમ કહી શકીએ એને. સર. કિંગ ઓફ બોલિવૂડ, કિંગ ઓફ રોમાન્સ. તો મારી એન્ટ્રી મેં જ્યારે કોપી કરવાનું સ્ટાર્ટ કર્યું 2017થી, એના પછી એણે રોમાન્સ નથી કર્યો. એટલે એ કોઈ એવું કાંઈ મારે છે નહીં. તો તમારી લાઈફનો કોઈ સ્પેશિયલ પર્સન સર? ના હોય ને, કેમ કે મેં 2017 પછી કર્યું, રેઝ મૂવી પછી કર્યું. એમાં કંઈ રોમાન્સ એટલું નહોતું. નો રોમેન્ટિક લાઈફ, એક્શન લાઈફ. થોડું એક્શન લાઈફ છે મારું એમ. ગ્રેટ સર. મીનવાઇલ તમે જે રીતના ઇવેન્ટ્સને લ્યો છો સર, તો તમે બેઝ હજી બી જુનાગઢ પકડીને રાખ્યું છે. તમારી પાસે ઘણા ચાન્સીસ છે, તમે ક્યાંય બી શિફ્ટ થઈ શકો છો. અહેમદાબાદ છે, મુંબઈ છે, એનીવે દિલ્હી, ક્યાંય બી. બટ વાય જુનાગઢ સર? હા, કામ કરવા માટે તો હું ગમે મુંબઈ, દિલ્હી, અહેમદાબાદ ગમે ત્યાં જઈ શકું છું. લેકિન બટ જુનાગઢ છે ને, જુનાગઢને તો હું મૂકવા નથી માંગતો. કે જુનાગઢ છે ત્યારે હું કાંઈ નહોતું, ત્યારે એ મારી માટે જુનાગઢ હતું. ત્યારે મને જુનાગઢે ઘણું બધું આપ્યું છે. એટલે હું જુનાગઢ મૂકી શકું નહીં, કે જુનાગઢ મારા રગની અંદર, મારા રોમની અંદર વસે છે. એટલે હું જુનાગઢ નહીં મૂકું. ગમે ત્યાં થોડા ટાઈમ સુધી જઈ શકું. મુંબઈ છે કે દુબઈ છે કે હું જાઉં જ છું. બટ મને રહેવા માટે મારે કોઈ જગ્યા છે, કોઈ પેલેસ છે, એ જુનાગઢ જ છે. પીસ જે મળે. હા, મને જ્યાં શાંતિ મળે છે, સુકૂન મળે છે, યસ, એ જુનાગઢ મળે છે. ત્યાં આવીને હું એક માણસને મળું છું જુનાગઢ. જ્યારે હું આવું છું ત્યારે, ઓકે, ત્યારે બાકી હું બહાર હોઉં છું ત્યારે નથી મળી શકતો. જુનાગઢ હું ત્યારે એક વ્યક્તિને હું મળું છું, એ હું છું. હું મારા જાતને પછી હું જોઉં છું કે મારામાં ક્યાં કમી છે, ક્યાં શું સુધારવા જેવું છે. એના માટે હું કામ કરું છું. એ મારે જુનાગઢમાં જ કરી શકું, હું બીજી કોઈ સિટીમાં ન કરી શકું. તો જુનાગઢમાં સર કોઈ ફેન ફોલોઈંગ કે કઈ રીતે તમે અહીંયા કોઈ એવા એન્કાઉન્ટર્સ કર્યા છે કે તમને કોઈ ફેન આવી રીતે? નહીં, જુનાગઢમાં હું જાઉં તો ઘણા બધા મળે મને લોકો, પણ હું અહીંયા એવું ફીલ એ લોકો નથી કરાવતો કે હું કોઈ સ્પેશિયલ છું. કેમ કે હું જુનાગઢને એમ માનું છું, જુનાગઢના લોકોને એમ માનું છું કે એ તો આપણા ઘરના જ છે. હવે જુનાગઢમાં કોઈ સીન નથી નાખતો. ઘણી વખતે મને હું કાંઈક એવા કપડાં પહેરી લઉં, મતલબ શોર્ટ વગેરે કાંઈક એવું, તો મારા ફ્રેન્ડ છે મને કહે કે તમે હમણાં આવા ના પહેરો, તમે સેલિબ્રિટીમાં આવો, તમે સારા રીતે બિહેવ કરો. તો મને એવું કહે, પણ મને એમ લાગે છે કે આમાં આ લોકોને શું કરવું, આ લોકો આપણા જ છે, જુનાગઢમાં તો આપણું જ છે, તો પછી એનામાં હું સીન નાખવું. કરેક્ટ. યુ આર સ્ટેઇંગ ગ્રાઉન્ડેડ હિયર. અહીંયા કોઈ બી એવું છે નહીં કે લાઈક તમે આરામથી ફરી શકો. ફરી શકો તમે તમારી રીતે. જુનાગઢના લોકો, જુનાગઢની જગ્યાઓ, એટલે યાર સુપર યાર. આગળ જુનાગઢ છે યાર. મારી માટે તો જુનાગઢ અહીંયા મુકામ રાખે છે. કરેક્ટ. એટલે આખું વર્લ્ડ મેં ફરી લીધું છે. વર્લ્ડની કંઈ ઘણી બધી કન્ટ્રી ફરી લીધી છે, અબ્રોડ, ઇન્ડિયા ઓલમોસ્ટ. પણ જુનાગઢ તો જુનાગઢ છે. કરેક્ટ સર, કરેક્ટ. જુનાગઢ ઇઝ અલ્ટિમેટ સર. એના માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. સર, ફાઇનલી આપણે કન્ક્લુઝન પર આવી ગયા છે એપિસોડના. તો આ આખું એપિસોડ છે એ પોઝિટિવ નોટ પર આપણે એન્ડ કર્યો છે. એન્ડ ઇટ્સ લાઈક કે તમારી લાઈફમાં જે સ્ટ્રગલ છે, બટ ઇટ વોઝ ઓલ થિંગ ઇન પોઝિટિવ નોટ્સ. તમારી લાઈફ સ્ટાઇલ જે છે, એના રિલેટેડ જે બી ક્વેશ્ચન્સ પૂછ્યા, એવરીથિંગ વોઝ પોઝિટિવ. બટ બધી વસ્તુના પોઝિટિવ નેગેટિવ્સ હોય છે એમ સર. રાઈટ. એક નેગેટિવ જે છે એ વસ્તુ એ છે કે વી વુડ લાઇક ટુ હિયર અબાઉટ ધ ટ્રોલર સર. કમેન્ટ્સ મેં ગો થ્રુ કરી, ઇન્સ્ટાગ્રામ પેજ ગો થ્રુ કર્યું, ઘણા ટ્રોલર્સ છે જે તમને ટ્રોલ કરે છે સર. તો એને શું આન્સર આપવા માંગો છો સર તમે? એમને ઘણા ટ્રોલ્સ હોય છે, રૂમર્સ ક્રિએટ કરે છે, ઓર કંઈ બી એવી વસ્તુઓ કહે છે જે વ્યવસ્થિત નથી, વ્યવહારિક નથી. તો એના માટે જો આ ખુલ્લું મંચ છે, સોશિયલ મીડિયા છે, એમાં ગમે આવીને ગમે તે કહી શકે છે, બકી શકે છે.
જે ટ્રોલર છે એ સમજો લો તમને કોઈ ટ્રોલ નથી કરતું ના, તો સમજી લ્યો કે તમે કાંઈ કરતા નથી કાંઈ. ગ્રેટ. બરોબર છે. એટલે જ્યારે તમને નેગેટિવ નહીં આવે ના, તો સમજી લો કે તમે કાંઈ મહેનત નથી કરતા. એટલે મારું એવું માનવું છે કે ટ્રોલરે જોઈએ, કેમ કે હું એક આર્ટિસ્ટ છું, તો હું એવું વિચારું છું કે મારી માટે બધાય કલર મને જોઈએ. રેડ જોઈએ, બ્લુ જોઈએ, યલો જોઈએ, વ્હાઇટ જોઈએ ને બ્લેક જોઈએ. કરેક્ટ. ત્યારે મારું એક પેઇન્ટિંગ પૂરું થાય. પૂરું છે. તો મને એ બ્લેક માણસો એ જોઈએ, એવા ટ્રોલરે જોઈએ. એને કહું છું, હું એ ટ્રોલરને મોટિવેટ કરું છું કે તમે એક્ટિવ રહ્યો મારી માટે, તો મને મોટિવેટ મળે કે હું કાંઈક કરું છું. જ્યારે એ બંધ થઈ ગયા ને, ત્યારે તરત સિર્ફ તમારી તારીફ થાય ને, તો સમજી લેવાનું કે તમે કાંઈ કરતા નથી. આ ઘરના લોકો તમારી તારીફ કરે છે. ટ્રોલર છે ને બહારના હોય છે, બરોબર છે. એ તમને બરોબર તમારી દિશા બધી બતાડે છે. એને ઘણા બધા ટ્રોલરમાં મારા વિરુદ્ધ ઘણું બધું લખે છે, વિડીયો બનાવે છે, તો એમાં ફાયદો મને થાય છે. ને જે કાંઈ બોલતા હોય ને જે ટ્રોલર છે ને, એનું તમે લાઈવ અથવા સોશિયલ મીડિયા એનું જે કાંઈ છે હોય કે એનું ઉપાડીને જોજો, એ કાંઈ નહીં હોય. બરોબર. અને જ્યારે કોઈ ટ્રોલ કરશે ને મને પ્રોબ્લેમ ક્યારે થશે ખબર છે? મને થોડુંક લાગશે કે હા મારા કરતાં ઉપર આવી છે. યસ. બટ એ તો ટ્રોલ, ત્યારે મને એમ થશે કે હા આણે મને પાકવું હોય. બાકી આવા બધા તો ચાલતું જ રહીએ ને. આ ખુલ્લું મન છે, એમાં ઘણું બધું એબ્યુઝ, ગાડીઓ, આ તે મન પડે. સારા ગમે સેલિબ્રિટીઓ એને આપે જ છે. એટલે કંઈ આ કંઈ સિરિયસ ન લેવાનું હોય. એ લોકોને એન્જોય કરવા દો. બિચારા આવે છે ને આપણને એ જોવે તો છે જ બિચારા ગેંગ ને ગેંગથી. અરે ગ્રેટ સર. ઇટ વોઝ અ વેરી કુલ વે ટુ હેન્ડલ ઓલ ધીસ થિંગ સર. ફાઇનલી સર, અહીંયા આપણું સેગમેન્ટ એન્ડ કરીએ છીએ, બટ ડેફિનેટલી સર, ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ થેન્ક યુ. ચેટિંગ વિથ યુ, ટોકિંગ ટુ યુ, નોઈંગ અબાઉટ યોર લાઈફ સર. અને આટલું ડિટેલમાં શેર કરવા માટે થેન્ક યુ સો મચ સર. બિકોઝ આઈ નો દેટ કે ઘણા લોકોના ક્વેશ્ચન્સ હતા અને ઘણા લોકોને એ ખબર નથી કે તમારી લાઈફમાં શું થયું છે, શું છે, શું નહીં. અને આ પોર્ટ્રીપમાં આવીને તમે એ બધું શેર કર્યું, એના માટે a huge thanks to you sir. Thank you so much sir. Thank you so much. Before moving sir, before ending sir, એક રિક્વેસ્ટ છે સર. જી બોલી. જેમ પબ્લિકની ડિમાન્ડ હશે જ, એક ડાયલોગ, જો ફેવરેટ ડાયલોગ હોય છે સર કે તમે. સર કે ઘણા બધા ફેવરેટ છે, તો બટ તમે કોઈક એવો શેર કરી શકો જે આપણા પોડકાસ્ટ માટે કે? એક તો છે આ કલ હો ના હોનો. યસ સર. જેમાં એક ડાયલોગ છે, ટ્રાય કરું છું મારું વોઇસ બીજા આર્ટિસ્ટ ઘણે હું એમ નહીં કહું કે ગળો ખરાબ છે, મારું સારું જ છે, તો હું કોશિશ જ કરીશ, હું સારું જ કરીશ. नैना, काश मैं तुम्हें बता सकता कि मैं तुम्हें कितना चाहता हूँ. मैं आंखें बंद करता हूँ तो तुम्हें देखता हूँ, मैं आंखें खोलता हूँ तो तुम्हें देखना चाहता हूँ. तुम पास नहीं होती तो मैं तुम्हें चारों तरफ महसूस करता हूँ, हर पल, हर घड़ी, हर वक्त. मेरे नैना मेरी नैना को ढूंढते, ऐसे प्यार कहूँ पागलपन या मेरे दिल की धड़कन, मेरे लिए एक ही बात है, प्यार तो बहुत लोग करते हैं लेकिन मेरे जैसा प्यार कोई नहीं कर सकता, क्योंकि किसी के पास तुम जो नहीं हो. सच. ગ્રેટ સર, ગ્રેટ સર. આ લાઈવ સાંભળવું એક બહુ મોટી વસ્તુ છે અમારા માટે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. બટ બિફોર એન્ડિંગ સર, એક રિક્વેસ્ટ છે મારી કે અમારા વ્યુઅર્સને તમારી સાઈડથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે એક મેસેજ પહોંચી શકે. અને બિફોર દેટ સર, એક એવો મેસેજ જે તમારી એક લાઈફને ડિસ્ક્રાઈબ કરી શકે, એક મેસેજ એન્ડિંગ પોઈન્ટ માટે સર. ફર્સ્ટ ઓફ ઓલ, દાનિશ શેખ નામની ચેનલ છે, જેનું ફર્સ્ટ એપિસોડ આજે શૂટ કર્યું છે, ને હું લખી છું કે મને ઇન્વાઇટ કર્યા ફર્સ્ટ એપિસોડમાં, એના માટે બહુ થેન્ક યુ સર. થેન્ક યુ. એન્ડ દાનિશ શેખ ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ખૂબ શેર કરો, સારા કોમેન્ટ આપો. મારી માટે નહીં, દાનિશભાઈ માટે તો આપો જ. ઓકે. એન્ડ એમના એક એપિસોડ, ઘણા બધા એપિસોડ આવવાના છે ઇન ફ્યુચર, તો બધા એપિસોડ તમે જુઓ. એન્ડ જે આપણે શું મેસેજમાં એવું છે કે જે વસ્તુને તમે પસંદ કરતા હો એને હાસિલ કરી લ્યો ગમે એ મહેનત કરીને. બીજું એ છે કે જે વસ્તુ તમારી પાસે છે એને તમે પસંદ કરી લ્યો, અગર હાસિલ ન થાય તો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ સર ફોર બીંગ હિયર. થેન્ક યુ. લવ યુ.